જય હિન્દ દોસ્તો, આજે સમગ્ર ભારતની અંદર અને વાત કરીએ તો દિલ્હીની અંદર જંતર મંતરથી જ્યારે સાંસદ સુધી માર્ચ નીકળ્યો, કારણ કે 20 તારીખના એલાન હતું અને આજે જ્યારે સંસદ માર્ચ નીકળ્યું ત્યારે દેશના ઝેન એટલે કે દેશના યુવાનો પોતાનો અવાજ શિક્ષણ માટે ઉપાડ્યો છે. આપ સૌ જાણો છો કે છેલ્લા 21 દિવસથી સોનમ વાંગચુકજી અનશન ઉપર હતા અને એમની માંગ એક જ હતી કે દેશના એજ્યુકેશન મિનિસ્ટર છે એ રાજીનામું આપે. પરંતુ રાજીનામું આપવાની વાત દૂર રહી, જે અનશન ઉપર બેઠેલા હતા, જે વ્યક્તિ દેશના મહાન વૈજ્ઞાનિક છે, જેને એવા આવિષ્કારો આપે છે કે દેશના આર્મીના જવાનો પણ એના જે વસ્તુ આપી યુઝ કરે છે અને દેશ અને વિદેશમાં જેનું નામ એ મહાન વૈજ્ઞાનિક સાથે જો આવું થતું હોય ત્યારે આજે મારી સાથે મુન્દ્રાના એવા યુવાનો એજ્યુકેશન સાથે સંકળાયેલા છે અને જેમને નીટની પરીક્ષા પણ આપી છે, એ યુવાનો મારી સાથે જોડાયા છે. સમગ્ર વાત આપણે એમની સાથે કરશું. બેન, પહેલા આપનું નામ અને પરિચય આપશું. મારું નામ રોલા રૂપાલી છે. મેં નીટની એક્ઝામ નથી આપી. હું કોમર્સ સ્ટુડન્ટ છું. હું હજી 11th છું. પણ મેં એટલું જોયું છે અને મારા ફ્રેન્ડ્સ છે એમણે નીટની એક્ઝામ આપી છે અને એમની મેન્ટલ હેલ્થ એટલી ખરાબ હતી કે મને લાગ્યું કે આ મુદ્દા ઉપર વાત. આપના ફ્રેન્ડને જોઈને અહીં આવ્યા છો? હા, મારી એક ફ્રેન્ડ છે. પછી એના ઉપર એટલું પ્રેશર હતું, એક તો નીટ ક્લિયર કરવાનું પેરેન્ટ્સ ઉપરથી, એ તો હતું જ. પછી એ નીટમાં ફેલ થઈ છે, એ નથી પૂરું કરી શકી. તો આઈ થિંક એ જે રીઝન છે કે પહેલાં એનું બહુ સારું ગયું હતું પહેલું પેપર, પર નેક્સ્ટ ટાઈમ એ ના કરી શકે એટલું. એનું મેન્ટલ હેલ્થ જ એવી થઈ ગઈ હતી, મેન્ટલ સિચ્યુએશન જ એવી હતી. મારી એક વાત જાણવી છે કે નીટની પરીક્ષા આપવા પાછળ કેટલો સંઘર્ષ હોય છે, પરિવાર કેટલો સાથ આપે છે, અને જ્યારે અચાનક ખબર પડે છે કે પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે એક વિદ્યાર્થી તરીકે શું વેદના નીકળતી હોય છે અંદરથી? મને એમ જ થાય છે કે મારી ફ્રેન્ડ છે એ 14 કલાક 12 કલાક એ ભણતી, એ મારા જોડે વાત પણ ના કરતી, વાત ના કરી શકતી. એના પાસે ટાઈમ જ ન હતો. એના પપ્પા કોચિંગની ફીસ એટલી ભરતા. મારી 2 ફ્રેન્ડ છે જે મેં નીટની એક્ઝામ આપી, તો તેઓ કોચિંગમાં એટલા પૈસા નાખે છે, બુક્સ ઉપર એટલા પૈસા નાખે છે, ને લાસ્ટમાં આવું થાય છે તો પછી એમના પેરેન્ટ્સ પર બરોબર નથી રહેતા. એ તો મેં જોયું જ છે. બેટા, આપ નાના છો અને આપના માટે જ્યારે સોનમ વાંગચુકજી 21 દિવસ ભૂખ હડતાલ, અત્યારે માણસ અડધો દિવસ ન રહી શકે, 21 દિવસ જ્યારે હડતાલ ઉપર હોય અને આપે પણ ટીવીના જે દ્રશ્યો જોયા છે કે અચાનક પોલીસ આવે છે ડૉક્ટરના રૂપમાં અને જે એમને લપેટીને લઈ જાય છે, કે જે કહેવાય ને કે કોઈ માણસથી ન કરે એવું વર્તન એમનાથી થયું, ત્યારે એક વિદ્યાર્થી તરીકે શું વેદના વ્યક્ત કરશો આપ? મને તો ખાવાનું પણ નથી ભાવતું. મને ગિલ્ટી ફીલ થાય છે હું જ્યારે ખાવાને અડ્ડું પર છું. તો મને એમ થાય છે કે તેઓ આટલા દિવસ સુધી કેમ ભૂખ્યા રહ્યા છે, આપણા માટે કેટલું બધું કરે છે. તો ને મારા ફ્રેન્ડ્સ અમુક જે બીજેપી સપોર્ટર છે, હું કાંઈ અહીંયા પોલિટિકલ પાર્ટીની સાઈડ નથી, પણ જે છે એમણે એમ કીધું કે સોનમ વાંગચુક સરના એનજીઓમાં ચાઇનાથી ફંડિંગ આવે છે ને હું એન્ટી હિન્દુ થઈ ગઈ અગર હું સોનમ વાંગચુક સરને સપોર્ટ કરું છું. એમણે એવું કીધું છે. તો હું એન્ટી નેશનલિસ્ટ નથી, મને આ દેશનું ભવિષ્ય જોઈએ છે, એટલા માટે જ હું આજે અહીંયા છું ને સોનમ વાંગચુક સરને ફૂલ સપોર્ટ કરું છું. ખૂબ સારી વાત કરી દીકરી, અને લોકોને કહેવાનું વાત ઘણી છે, કારણ કે આ મુદ્દા ઉપર રાજકારણ ન હોવું જોઈએ. જો તમે એક વિદ્યાર્થી છો, જો તમે વિડીયો જોઈ રહ્યા છો અને તમારી દીકરી કે દીકરો જો ભણી રહ્યો છે અને જ્યારે પરીક્ષા દેવા જાય અને ખબર પડે કે પરીક્ષા રદ કરવામાં આવી છે, ત્યારે તમારા અંદરનો એક વિદ્વાન ગવા દેવો પડે કે નહીં, આ ખોટું થઈ રહ્યું છે. બેટા, આ સમગ્ર દેશમાં જે ચાલી રહ્યું છે અને હવે વિદ્યાર્થીઓ આગળ આવે ત્યારે એક ઝેનજી તરીકે શું દુઃખ વ્યક્ત કરો છો આજના દિવસે? મારું તો બસ એટલું જ કહેવું છે કે આ એક વિદ્યાર્થીની લડાઈ નથી, આ આખા દેશના ભવિષ્યની લડાઈ છે. તો અમને રાજકારણ નહીં પણ એક ન્યાયી શિક્ષણ વ્યવસ્થા ખપે છે. થેન્ક યુ. ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું આપવા માટે દિલ્હી જંતર મંતર અનશન થતું હશે અને આજે દેશના ખૂણે ખૂણેથી લોકો દિલ્હી જંતર મંતર જોડાય છે, ત્યારે આપ કદાચ અહીંયા પહોંચી શક્યા નથી, પરંતુ હાલ આપ મુન્દ્રામાં બાબા સાહેબની પ્રતિમા નીચે બેઠા છો, ત્યારે એક સ્ટુડન્ટ તરીકે, એક ભારતનું ભવિષ્ય તરીકે શું સંદેશ દેશવાસીઓને આપશો? તમે આજે નહીં બોલો તો આ દશા છે એનાથી પણ ખરાબ દશા થશે. તો તમે બોલશો તો કંઈક થશે. તો મારા હિસાબે તમને બોલવું જોઈએ અને તેમના ભેગું સાથે ઊભું રહેવું જોઈએ. તો આવો ને લડો અમારી સાથે. બેટા, વોટ્સઅપ યુનિવર્સિટીમાં મેસેજ ફરતા હશે કે અમે તમારી સાથે છીએ, આઈ સપોર્ટ સોનમ વાંગચુકજી, એવા પણ મેસેજ ફરી રહ્યા છે. પરંતુ હાલ જે આ દશા છે, આ મુન્દ્રામાં તમે 4 થી 5 જણા બેઠા તો તમારી સાથે કોઈ આવા તૈયાર નથી, ત્યારે અને જો કાલ સવારે પછી સિસ્ટમમાં આવી હાલત થશે ત્યારે એવા લોકોને આપનો શું મેસેજ હશે જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જાગૃત છે? મારા હિસાબે તો જે સત્તા ચાલી રહી છે એનાથી માણસો દળીને આવતા નથી આગળ. તો તમે ડરવાનું બંધ કરો અને સાથે આવીને અમારા લડો ભેગા, તો જ કંઈક થશે. થેન્ક યુ. સંજયભાઈ, તમારી સાથે દીકરીઓ પણ છે, દીકરીઓનો પણ એક જ વાત છે. હાલ દિલ્હીનો માહોલ પણ આપ જોઈ રહ્યા છો, જ્યાં
ભારે ભીડ પણ લાગેલી છે. લોકો પોતાની જવાબદારી તરીકે ત્યાં ગયા છે, ભલે તે ત્યાં નથી પહોંચી શક્યા, પરંતુ હાલ આપે જે આહવાન કર્યું કે લોકો અહીં પધારો, ત્યારે આજ તમારી સાથે સંખ્યા અત્યારે ભલે ઓછી છે, ત્યારે જે તમને મેસેજ કરીએ આઈ સપોર્ટ, એવા લોકોને આપ શું મેસેજ આપશો? સોશિયલ મીડિયાના માધ્યમથી આઈ સપોર્ટ લખવું અને ગ્રાઉન્ડ ઉપર આવવું, એ ગ્રાઉન્ડ રિયાલિટી બંને અલગ અલગ હોય છે. આજે જંતર મંતર ઉપર જે રીતે લાખો લોકોની ભીડ પહોંચી રહી છે, એ જ રીતે આઈ સપોર્ટવાળા પણ આજે જો આ ગ્રાઉન્ડ ઉપર હોય, આજે મુન્દ્રાની અંદર હોય, તો આપણે ત્યાં જે સ્થાનિક લેવલે પ્રાથમિક શાળાઓની અંદર પણ જે શિક્ષકોની ઘટ છે, શિક્ષણ અત્યારે વેચાતું મળે છે, શિક્ષણ ફ્રી નથી મળતું. ખરેખર શિક્ષણ ફ્રી મળવું જોઈએ. એ શિક્ષણની આખી વ્યવસ્થા બદલવાની જરૂર છે. માત્ર પેપર લીક રોકવાથી કે શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવાથી આપણા દેશનું ભવિષ્ય ક્યારે સુધરવાનું નથી. જો ખરેખર દેશને આગળ લઈ જવો પડે, ઉન્નતિઓ તરફ લઈ જવું હશે, તો શિક્ષણની પાયાથી વ્યવસ્થા જે છે એ બદલવી પડશે. ફ્રી શિક્ષણ આપવું પડશે, અને ફ્રી શિક્ષણ એવું આપવું પડશે કે આર્મીના લોકોને, આપણે આર્મી જે જવાનો છે એને ભરતી ન કરવી પડે, પણ આપણા જ જે જુવાનો જે થાય એ આખા પ્રશિક્ષિત એવા થાય કે આર્મીની સ્કૂલોની અંદર ભણતર હોય, એને તમામ વસ્તુ. અત્યારે જે વેચાતા ડિગ્રીઓ લઈ એના કારણે આખા દેશની વ્યવસ્થા આજે ખાડે ગઈ છે. તમે જ્યાં જુઓ ત્યાં પુલ પડવા, શિક્ષકોની ભરતી ન થવી, શિક્ષકો એવા મળવા, અથવા તો ડૉક્ટરો પણ એવા મળવા ફરજી ડિગ્રીવાળા, જેના કારણે આખા દેશની અંદર બધું ડુપ્લિકેટ મળે છે અને લોકોના આરોગ્ય, શિક્ષણના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ ચેડા બંધ કરવા માટે ગ્રાઉન્ડ પર ઉતરવું પડશે, અને ગ્રાઉન્ડ પર ઉતર્યા વગર કશું થવાનું નથી. હું એક દિવસના પ્રતિક ઉપવાસ પર આજે બેઠો 10 થી 6, પરંતુ આવનારા સમયમાં આવનારી પેઢી મારી સાથે બેઠી છે, એ લોકોને જો જવાબ આપવો પડશે. તમારા બાળકો તમને પૂછશે જ્યારે કે તમે આ એક ક્રાંતિની શરૂઆત થઈ હતી, શિક્ષણની જ્યોત જલાવવા માટેની વાત હતી, ત્યારે તમે ક્યાં સૂતા હતા, એ તમને તમારા આવનારી પેઢી પૂછે. એના કરતાં તમે અત્યારે ગ્રાઉન્ડ પર આવો અને લોકોનો જે લોક જુવાળ છે, શિક્ષણ બદલવાની વાત છે, કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે અમે ક્યારેય આહવાન નથી કર્યું. અને ગાંધીજી હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ડૉક્ટર બાબા સાહેબ હોય, કે ફુલેબાઈ હોય, કે ચંદ્રશેખર આઝાદ હોય, આ તમામ લોકો જ્યારે પણ આગળ આવ્યા ત્યારે એક જ વ્યક્તિ લડ્યા હતા, ને એના પછી પાછળ એનો કારવા જે કહી શકીએ કારવા બનતો ગયો. એ જ અત્યારે સિસ્ટમ છે. અને આજે કદાચ હું સવારે એકલો બેઠો હતો, અત્યારે 5-7 જણા છે, 15-20 જણા લોકો આવી સપોર્ટ કરી અને ગયા છે. એટલે ધીમે એક જણ જોડાય તો પાછળ કારવા બનતો જતો હોય છે. એ એક કાવ્ય છે, એ કાવ્યને સાર્થક 100% થશે. અને આ સપોર્ટવાળા પણ આજે સોશિયલ મીડિયાથી ગ્રાઉન્ડ ઉપર આવશે એવી અમને ખાતરી છે. અને આવનારા ભવિષ્યના શિક્ષણ માટે લોકો લડશે. ખૂબ સારી વાત કરી. અને અત્યારે આંદોલનની વાત કરીએ તો ઘણા લોકો એમ કહી રહ્યા છે કે આંદોલનથી કંઈ ફરક નહીં પડે. તો એમને કહી દઉં કે આ દેશ આઝાદ પણ આંદોલનથી થયું છે, અંગ્રેજો સામે પણ આંદોલન થયા છે. અત્યાર સુધી આપણે જોઈએ કે ઘણા એવા આંદોલનો જંતર મંતર ઉપર થયા છે, ગાંધી મેદાન ઉપર થયા છે, પરંતુ આ આંદોલન શિક્ષણ માટે પ્રથમ થઈ રહ્યું છે. ત્યારે આપ એક વડીલ છો, વડીલ તરીકે, અને આપ યુવાન છો, આ ગામની અંદર હાલ મુન્દ્રાની અંદર આ માહોલ જોઈને તમે શું કહેશો આજના દિવસે? ખરેખર આ પ્રસંગમાં બધે યુવાનોને, વિદ્યાર્થીઓને જોડાવવો જોઈએ, કારણ કે આ એક વિદ્યાર્થીઓ માટે એક ક્રાંતિ છે અને શિક્ષણ માટેની એક ક્રાંતિ છે. તો ખરેખર જે પણ વિદ્યાર્થીઓ છે એને ખરેખર વિદ્યાર્થીઓને તો અચૂક જોડાવવું જ જોઈએ. ખૂબ સારી વાત કરીને હવે આગળ પણ લોકો જે આવશે એની સાથે આપણે વાત કરશું અને આ આંદોલન આવી તે કઈ રીતે જોઈ રહ્યા છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।